गुड मॉर्निंग जय स्वामीनारायण जय गोगा महाराज गाइस नहीं तो तैयार થઈ ગયા હવે ચા નાસ્તો કરીશું જઈશું સ્ટોરે પછી ગુડ મોર્નિંગ જય સ્વામીનારાયણ જય ગોગા મહારાજ ગુડ મોર્નિંગ જય સ્વામીનારાયણ જય ગોગા મહારાજ જો આ બાજુ ગાઈસ ભાખરી બને હ ચા આ બાજુ પપ્પા ને એમના માટે દૂધ પાક બીજલ ગુડ મોર્નિંગ જય સ્વામીનારાયણ જો પેલી બાજુ દાદા અને અયાંશ બે જણા પપ્પા ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય ગોગા મહારાજ ગુડ જો ગાઈસ ભગવાન સેવા પૂજા થઈ જાય ચા નાસ્તો કરવા બેસીશું હવે આપણે જો બધા એમ કે છે હા આપણે આવું બોલીએ ને એટલે કે તમારે લેંગ્વેજ સુધારો એમ કે છે તો તમારે શું કહેવું હોય એના પર બોલો મસ્ત આન્સર આવે શું કેવું તમારું કયો બંધ કરો ને કે ચા ઉભરાઈ જાય તો ચા પીધા વગર રહીશું ગાઈસ બોલો એમ કે તમે લેંગ્વેજ સુધારો એમ કે તમારી ગોમડિયા છીએ ગોમડિયા હતા અને ગોમડિયા રહેવાના કોઈનો બોન હોય કે તમારો મા બાપ તો ઇન્ડિયા બોન થયો છે ને એ થોડો કોઈ તમારે જેવું ઇંગ્લિશ કે આમ છે ને તેમ છે ને કેવું છે ને આગું છે ને પાછું છે ને એવું બધું બોલતો હશે અને આરામથી ડાયરેક્ટ સ્ટ્રેટ ફોરવર્ડ આયા છો તમે હા કે ઓય ભણ્યા વગર આયા મન તો કે ડાયરેક્ટ કોઈ લાખ્યા હી કેનેડા વાળો પેલો કરેલા હી મન તો મમ્મી વયની હશે કે એરે વયની હશે પણ દાદા કે પરદાદા કે એક ગોમડિયો તો હશે ને આ તો ફેશન નો જમાનો હોય તારે ચાર ખીચામ થઈ જાય ને ફેશન નો જમાનો તો સા આપણે ફેશન તો કરીએ જ છીએ નહીં કરતા એવું નહીં આપણે ફેશન કોકને એવું લાગે કે બહાર જઈએ તો થોડું વ્યવસ્થિત બોલીએ તો પર્સનાલિટી પડે હા પર્સનાલિટી પડે પણ બધું પર્સનાલિટી તો એમની મે માણસની પડે જ છે એવું નહીં એ બેનનું કેવું એમ છે કે તમે ડાયરેક્ટ સ્ટ્રેટ ગામડામાંથી આયા હોય ને એવું મને લાગે છે એમ તો હા અમે ગામડામાંથી જ આવ્યા છીએ ચમ ગામડા વાળો પરદેશ ના આવી શકો કોણે કીધું એવું ગામડા વાળો પરદેશમાં ના આવી શકો કઈ કેનેડા ની ઇમિગ્રેશન એમની તો નહીં લાવ્યું હોય ને શું કેવું મમ્મી એના માટે કેટલાય પાપડ પેલવા પડે તાર 284 તો બાધાઓ રાખી હતી તાણા હોય બોલાય ખરી યાર એવું એટલું ચાલવાનું કે અમે ભલે ગમે એવી લેંગ્વેજ બોલીએ છીએ તો કેનેડા વાળા અમને એક્સેપ્ટ કર્યો છે તો તમને કોઈ વાંધો હોવો જ ના જો આમ બીજલ ના પૂછો અમે કેવી રીતે આયા છીએ અમે અહીંયા ચાલીએ એટલે અમે બધા ચાલીએ આપડા આલટીએસ બાલટીએસ હાલી નહીં આવે સાચું કે અમે બે નંબર વાળો આમ છે ને તેમ છે કરો યા કરો અમને યા નહીં અમાર મેસાઈ ભાવ દેશી બલૂન જ છે ઓવો જ આવડે અમને તો અને અમુક જણ એવું કીધું કે નવરો કે વ્લોગ બનાવો છો તે આપણે નવરો છીએ કહી દો નવરો છીએ કે વ્લોગ બનાવવા માટે એટલે અમે ઇન્ડિયા થી પૈસા મંગાવીએ ને અહીંયા શાંતિથી રહીએ ને હરીએ ફરીએ મજા કરીએ જલસા જ કરવા આવે છીએ નહીં મમ્મી કરીશું કરી લેશો વ્લોગ બનાવીએ ને કે વ્લોગ આવે ના નવરો હોય તો તમારે જેમ ધોકો કરતો હોય તો હોળ કલાક લોકો તો મજૂરી બધો જોણી છીએ અને મમ્મી માટે કમેન્ટ તમે મુખાસન ના છો તો યસ મમ્મી મુખાસન બધા કોમેન્ટો મારી કે મુખાસન ની દીકરી હોય ને લાપસી ના આવડે એવું બને જ નહીં એવી કોમેન્ટો આવી તમારી તાર કે ભાઈ મુખાસન ની દીકરી છે લાપસી માં કોઈ ભૂલ ના આવે એવી કોમેન્ટો મારી એ તો વાત સાચી કમેન્ટ વાળા ભાઈને થેન્ક યુ સો મચ મમ્મી બદલથી બધા પોતાની લાઈફમાં સ્ટ્રગલ કરી છે સ્ટ્રગલ કરીને જ અત્યારે આવી બાકી કોઈ હોય આવ્યો હોય હા ઇન્ડિયા સારું હોય તો હોય આઈન કોઈ કરે ધંધો લે કે ગમે તે કરે અને ગુજરાતી તો આપણી માતૃભાષા જ છે માતૃભાષા જ છે સારું હોય તો હોય આવવાની જરૂર નથી અમને તો આમ છે ને તેમ છે નથી આવડતું એ આપણી ભાષા સ્પેશિયલી ફોર મી શું કે ઇંગ્લિશ તો બોલ કે ગુજરાતી તો સરખું બોલતા શીખો પછી કે ઇંગ્લિશ બોલજો તો તમને બતાવો અમે કયા વ્લોગમાં અમે ઇંગ્લિશ બોલ્યા છીએ અને બોલીએ છે તો અમે અમારી રીતે બોલીએ અમને જેવું આવડે એવું બોલીએ છીએ એવું કેવું નહીં રહું એમાં શું તમારે કહેવાથી અમે અમારા ફેમિલીને કશું કોઈ અસર થવાની નહીં તો ખોટી એનર્જી વેસ્ટ ના કરશો આવી નેગેટિવ કોમેન્ટો ના મારશો અમે તો જેવા છીએ ને એવા જ રહીશું ને અમે જે બોલીએ ને એ જ બોલવાના છીએ એવું કેવું નહીં રહું તાર
દેશી છીએ દેશી જ રહેવાના અમે તો. દેશી રહ્યા. પછી એક ભાઈએ એવું લખ્યું કે આટલું આવું ઘર કે આવું ઘર બુન તો કે ભાડું તો ભરતો હશો ને કે એવું નહીં ભરતો કે મારું છે પણ મારું છે. જેમ નરેન્દ્ર મોદી ઇન્ડિયામાં બધા સહાય આલે ને એ રીતે અમને અહીંની ગવર્મેન્ટે સહાય આલેલી અને અમે સહાય લેવા માટે જ અહીંયા આવીએ. અને જો એવી તમને એવું લાગતું હોય કે અમારે સહાય તમારે કરવી હોય તો બોલ્યા વગર એકાઉન્ટ નંબર મોકલાઈ દે, ટ્રાન્સફર કરતી જજો દર મહિને, અમે તૈયાર જ છીએ. પછી એક ભાઈએ એવું લખ્યું આ ઘર જોઈને કે ટેબલ ને ખુરશી ને બધું કે ઉઠાયેલું લાગે તે. હા ઉઠાયેલું જ છે બધાનું, અમે જ કહીએ એમાં શું ના ભાઈ કોકે મૂકેલું સારું ટેબલ તે અમે યુઝ કરીએ, શું પ્રોબ્લેમ? તાર અમને ઘરે આપી જાય અહીંયા સિસ્ટમમાં જઈએ. એટલે આ તો વસ્તુ કેવી કે અમે તો કોકને બહાર મેલેલું ને અમે તો લીધેલું, અમે કોકના ઘરમાં નહીં ઝૂંટાઈ પડાઈ લીધું. અને એમાં શું નવાઈ છે આપડા પર કોકનું બહાર મૂકેલું વાપર્યું તે અમે વાપરીએ ને અમારું ફેમિલી છે ને અમારે કોઈને તકલીફ નહીં ઘરમાં, તો તમને શું તકલીફ? તમને તકલીફ હોય તો આલી જો અમને, અમારી જોડે નહીં પૈસા. શું કેવું? ચલો તો ગાઈસ ચા નાસ્તો કરી લઈએ. જો ગાઈસ ચા ને ભાખરી રેડી થઈ જઈએ, જમી લઈએ. ગાઈસ ફાઇનલી હવે સ્ટોરેજ જવા નીકળી આપણે, હું પપ્પા અને ભૂમિ. જો પપ્પા એમનું તકિયું લઈ લીધું, પપ્પા તકિયું લઈને જ બી આવી અંદર. લ્યો અડો ભૂમિ, લ્યો હજુ તો મોજા પહેરશે ને બધું પહેરશે, એમાં 5 મિનિટ બગાડશે. ચલો તો ગાઈસ સ્ટોરેજ જઈને મળીએ. તો કરો નીરવ ઈકણ નીરવ શું કરો સીકણ? લાઈટ ચાલુ થાય તો કરીએ ને. કઈ લાઈટ? પેલી આઈ દેખાય હાઈલાઈટ થાય કે ને બધું હાઈ લાઈટ. જો ગાઈસ આજ નીરવ નો વારો આવ્યો, કાલ અમે ચડ્યો તો સીડી ઉપર, આજ એમનો વારો આવ્યો. જો હાર્ડ ડ્રિંક પીવો છો એનો તો જવાબ આલો. હાર્ડ ડ્રિંક? નીરવભાઈ વિદેશમાં તો ચોય સોફ્ટ ડ્રિંક પીવાતું હશે, હાર્ડ ડ્રિંક બનાવો અને દાળ ભાત અટકાવો એમ કીધું. એ બધો કોમ આપણો નહીં. વિદેશમાં આવીને વિદેશના રંગે ના ચડાય ને કે દવા થઈ જાય આપણી. આવું ટૂબ લાકડી લઈને આવી. પપ્પા લેતો આ કોક લઈને આયા. શું લઈને આયા પપ્પા? સાફ કરીએ, લાઈટ ચાલુ કરીએ તો થોડું વ્યવસ્થિત દેખાય. પપ્પા હા બધું લઈને આવી છે. કાલ આટલું રહી ગયું હતું ગાઈસ અમાર, ત્યાં પપ્પા નીરવ મંડે આવી ગયો. મેં તો ઓલરેડી આ જવા જતો રહ્યો એટલે હું તો આજે નહીં કરું, કાલ બાલ મેળવશે તો કાલ કરાવડાય. એટલે એમાં શું થયું હતું, પેલો જે વાટકો હતો ને તમે ઊંચું કર્યું પાણી નીકળ્યું ખબર છે? એ વાટકો છે ને તે આમ આખો આમ ફરી ગયો હતો અને આમ સીધો આવે વાટકો, ખબર પડી? આપણી સાઈડ આવે તો આમ વચ્ચે થઈ ગયો હતો. એટલે એને કીધું કે મશીન જ્યારે બી તમે એમ કે ઊંચું નીચું કરો ને આઘું પાછું તો પાછળથી એને મશીનને સ્વિચ ઓફ કરી દેવાનું, પછી કરવાનું. નવી લગાઈ નીરવ આપણા જોડે હતી, મને નહીં લાગતું એ રહી આવો. ગાઈઝ ફાઇનલી આજ તો પડી જાય રાત. આજ તો બહુ કામ કર્યું બધું, મેં બહુ કર્યું, ભૂમિએ કર્યું, પપ્પાએ તઈએ કર્યું. પાછા એક દાદા આયા હતા સ્ટોરમાં આજે, તે દાદાને બચારાને થઈ ગયું થોડો લોચો, ઊભું રહેવા એવું નતું એમને ઊભું રહેવા એવું નતું દાદાને. તે દાદા થોડા પેલા હેર્યા થઈ ગયા, ચક્કર આવી ગયા, એવું થઈ ગયું. So we call the police. તો પાવ ફોન કર્યો પોલીસને, તે પોલીસને જણાવીને પોલીસ વાળા ને એમ્બ્યુલન્સ વાળા આયા. જો પાછળ ગાડી ઉભી છે ગાઈસ, બતાવું તમને. હજુ કહું વાઇબ્રેટ થઈ ગયું દાદા ચાલુ. હા એટલે એમને પેલું એના જેવું હોય ને પપ્પા, પેલું એર્યું હોય એમને તકલીફ હોય ને. હા એટલે હવે લ્યો આ એકલા હોય આહુ દસી આવો. એટલે પેલા પૂછ્યું કે હી એવરી ટાઈમ કેમ અલોન, મેં કીધું યસ હી એવરી ટાઈમ કેમ અલોન કીધું. બુન હેડો ગોતરી જો પડે. બુન લસાંગ ના બનાવવા. જો ગાઈસ એમ્બ્યુલન્સ હજુ પડી છે,
મમ્મી રોશની કમ્પ્લીટ લાવી દીધી ને મેક્સી જો એમ્બ્યુલન્સ પડી છે, એમ્બ્યુલન્સમાં બિહાડીને લઈ જાય હવે. એમાં ઘેર એ જઈએ તાણ હવે ઘેર પપ્પા આપણે આમાં ઘેર ઉઠાવશે કદાચ કે ભાઈ દવાખાને ના ઘેર મૂકવા જાય પપ્પા. એ કમ્ફર્ટેબલ એટલે કમજોરી આવી છે એટલે શરીરનો વાઇબ્રેટ આવી ગયા ઘેર તાણ આપણે હવે. આ તો જીયાંશભાઈ ને જોયા નહીં હવાના. જીયાંશભાઈ આ તો જ્યાં તા સ્કૂલમાં એમને લઈ આવ્યા 4 વાગ 5 વાગતા ના ના 3 છેલ્લા વાગે 3 વાગે. હા હા લેતા જ જતા પણ 2 વાગે ગયા. બરોબર. જોઈએ ગાઈ જીયાંશભાઈ જોવા મળી જશે હવે આપણને ફાઇનલી. જીયાંશ અરે કન્ની આઈ લ્યો એકી ઝાટકા મારી સોડીને આય રે મારી જીયાંસડી રે જી અલે જાતે ગાઈ જીયાસી. જો ગાઈઝ અમાર જીયાંશભાઈ મને એવું કહે કે મામા જો મેં આ લગાવ્યું જાતે અગાયું. જીયાંશે જાતે અગાયું. પકડીનું ભોરે તાર ફોટો લઈએ આપણે. આમ જો હેડ આમ જો આમ બે હાથે પકડો. આ કોને કર્યું જીયાંશ? મેડમે કરાવ્યું તું? જીયાંશે કર્યું જાતે કે મેડમે કરાવ્યું તું? હા બરોબર. જો ગાઈઝ મમ્મી આ 10 વાર અહીંથી હોય લૂ કર્યું. લેડો જમવાનું ભૂખ લાગી જઈએ. ચલો હવે ભૂખ લાગી તાર ગાઈ જમીએ. શું જમવાનું બનાવ્યું હોય બતાવીએ. ડીશમાં કાઢી લેડો કહું કરો તોડવા નહીં. જોવા કોને મેસેજમાં આજ તો ચાલુ નહીં એટલે તમારું નહીં. જો જીયાંશભાઈ તો રંબા મોડ્યા હોણસી અને ગાડીઓ બે લઈને. ગટ્ટુ જો ગાઈસ ભૂમિ આવી જઈ ઘેર. અમે ચાંદના આવી જો 8 વાગ્યાના પણ હવે માર પેલા દાદા ને એવું થયું એટલે પછી કીધું તારી એમ્બ્યુલન્સ ને બોલાવી. કોઈ ના હોય અમને ઘર નો ઘર નો હોય તો ડોહાને એકલું મોકલી મમ્મી કે ઘર નો હતા એમ કે હું કેવું પપ્પા? અરે આ એના વાઇબ્રેટ ઓમ ચાલુ થઈ ગયું. ચલો ગાઈસ જમીએ. શું જમવાનું બનાવ્યું એ બતાવી દઉં તમને. એવું નહીં કરવાનું ગાઈસ જોવા જમવા બે જઈએ. હું ભૂમિ અને પપ્પા. જુઓ મસ્ત મજાનું મિક્સ સબ્જી બનાવ્યો. ભાત ચો ખીચડી રોટલી જોડે રતલામી સેવ સિંગ ભજીયો બાલાજીનો. મમ્મી સપ્લાયરમાં તો ગાઈસ જમી લઈએ જમીન મળીએ. ગાઈસ આપણે જમી રહ્યા. જમીન ઉભા થઈ ગયા. ભૂમિ હજુ જમવા બી આવીએ. જમવા બી આવીએ ગાઈસ. જમી રહ્યા. જુઓ જીયાંશભાઈ આવી ગયા. જીયાંશ એવું ખાધું બેટા? જીયાંશ એવું ખાધું? મમમ ખાધું? જીયાંશ ખાધું? શું ખાધું? ખીચડી દૂધ ખાધું? અલ્યા ગાઈસ જીયાંશે ખીચડી દૂધ ખાઈ લીધું. ખીચડી દૂધ ખાધું ને હવે તાય કોણ ખાવા બી આવ્યું? આ કોણ ખાવા બી આવ્યું? પેલું કોણ ખાવા બી આવ્યું? આ કોણ ખાવા બી આવ્યું? હા કોણ? ભૂમિશ. હવે જોવા તા અમે જઈએ છીએ પેટ્રોલ પુરાવા. ગાડી પેટ્રોલ પુરાઈને જઈશું સ્ટોરેજ થી પાછો ઘેર આવે. અગરબત્તી ભૂલી ગયો તે આલીને પાછો સ્ટોરેજ જઈ ગયો એટલે કીધું તાર મળીએ કાલના નવા વ્લોગમાં. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. જય ગોગા મહારાજ. ગુડ નાઇટ બોલો. હાર બોલ ભાઈ ઉતારું હું પેલા બોલ યાર ભાઈ જોરથી બોલવાનું એવી રીતે નહીં. બોલ યાર ગુડ નાઇટ. જય ગોગા મહારાજ. ચલો ગાઈઝ મળીએ કાલના નવા વ્લોગમાં. પપ્પા ગુડ નાઇટ.
ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય હાય મારી હયાસ.